નમસ્કાર. આજે આપણી વચ્ચે ડૉક્ટર માનસિંગભાઈ જે ચૌધરી ઉપસ્થિત છે. મને આપની સાથે શેર કરતા આનંદ થાય છે કે ડૉક્ટર માનસિંગભાઈ ચૌધરી જે ચિત્રોડા મોટા તાલુકો વિસનગર મહેસાણા વતની છે અને ખાસ આપણા માટે આનંદની વાત એ છે કે ડૉક્ટર માનસિંગભાઈ એ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છે, અનુસ્નાતક, અને એમણે MA ગાંધી દર્શન સાથે વિષય સાથે MA ગાંધી દર્શન વિષય સાથે કરેલું છે. અને તેઓ આમ જોવા જઈએ તો વ્યવસાયે શિક્ષક છે. અને એવું કહેવાય છે ને કે ભાઈ શિક્ષક તો આજીવન શિક્ષક રહેતો હોય છે. એમ આપ જોઈ શકો છો કે આ ઉંમરે પણ માનસિંગભાઈ સતત શિક્ષણ પ્રશિક્ષણની પ્રક્રિયાઓમાં જોડાયેલા રહે છે. તેઓ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. અને એમના જીવનની એચિવમેન્ટની વાત કરીએ તો તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ 7 જેટલા પ્રાપ્ત થયેલા છે. એઓએ 17 દેશોમાં ભારતના ગ્રુપ લીડર તરીકે સ્કાઉટ ગાઈડિંગ જે પ્રવૃત્તિ છે, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ, એમાં એમણે લીડરશિપ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. સાથે સાથે 11 દેશોએ એમને ઉચ્ચ એવોર્ડથી સન્માનિત કરાયેલા છે. અને સાથે સાથે આપણે જોઈએ તો એમને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સતારાએ એમને પદ્મભૂષણ અને ભારત રત્નના બિરુદથી પણ સન્માનિત કરેલા છે. એવા માનનીય માનસિંગભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ તકને ઝડપી લઈને માનસિંગભાઈ પાસેથી આપણે એમના વિદ્યાપીઠના સંસ્મરણો વિશે વાત કરીશું. એમના વિશે એમના ગુજરાત વિદ્યાપીઠ સાથેનો જે સંબંધ છે, અનુબંધ છે, એના વિશે પણ આપણે વાત કરીશું. અને એમના અનુભવ ભાથામાંથી ઘણી બધી વાતો આજે આપણે જાણીશું. તો માનસિંગભાઈ, મારે સૌથી પહેલાં તો મારે તમને એ પ્રશ્ન કરવો હતો કે આપની આ જે લાંબી કારકિર્દી, ઇવન અત્યારે હાલ પણ આપ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાં અને ટ્રેનિંગ પણ આપતા રહો છો, આ બધી પ્રવૃત્તિમાં ક્યાંક ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ ક્યાંક આપને મદદરૂપ થયેલું હશે. તો ગુજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે આપના શું મંતવ્ય છે? એ વિશે આપ મને કંઈ કહેશો, અને તો અમારા દર્શક મિત્રોને પણ આનાથી લાભ થશે. અને વિદ્યાપીઠની જે વિશિષ્ટ પ્રકારની આપણી જે શિક્ષણ પ્રણાલી છે એના વિશે પણ પ્રકાશ પડશે. તો આપના મંતવ્યો અમને જણાવશો. આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો જે સંસ્થામાં મેં MA કર્યું છે એ ગુરુઓને વંદન કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પાયાની બાબત તો એવી છે કે હું 5મા-6ઠ્ઠા ધોરણમાં ચિત્રોડા પ્રાથમિક શાળામાં ભણતો હતો. તે વખતે ભૂમિદાન યજ્ઞમાં આપણા વિનોબા ભાવે આવેલા. એમની સાથે મારે થોડા ગામડાઓમાં જવાનું થયું સેવક તરીકે. પગપાળા યાત્રા એમની સાથે પગપાળા સેવક તરીકે, વિદ્યાર્થી તરીકે હું ગયેલો. ત્યાંથી મને આ ગાંધી વિચારસરણી ઉપરનો પાયામાં બીજ રોપાયેલો, એક લગાવ ઊભો થયો ત્યારથી. એ લગાવના લીધે હું ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી સાર્વજનિક વિદ્યાલય, જે હાલ છે જેમ ચૌધરી સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, ત્યાં શિક્ષક તરીકે હું જોડાયેલો. ત્યાંથી મેં ચાલુ સર્વિસે મારો અભ્યાસ કરી ગયો, નોકરી કરી ગયો. પ્રથમ ગુજરાત વિદ્યાપીઠમાં આવવાનું એવી રીતે બન્યું કે મારે MA કરવું હતું. અને આ વિચારો મારામાં પડેલા હતા. અને પાટણ જિલ્લાના 1-2 રબારી શિક્ષક મિત્રોએ મને ઉત્તર બુનિયાદીના હતા, એ મને લઈ આવેલા. વેરી ગુડ, સરસ. અને અહીં આવ્યો ત્યારે મને પહેલાં સાબરકાંઠાના આનુદ્રા ગામના શૈલેષભાઈ પટેલ હતા. એમને પહેલાંથી મેં અહીંયા MA શરૂ કર્યું. ચાલુ સર્વિસ શનિ રવિ આવતો. અને કાંતવાન પણ અહીંયા જ શીખ્યો. અરે વાહ, હા, સરસ. અને આ વિદ્યાપીઠમાંથી પહેલું તો મને
મારી જીવનચર્યા એક બદલાઈ ગઈ. સ્વયં શિસ્ત આવી મારામાં. બરાબર છે. જે ગાંધી વિચારસરણીનું ના, પહેલું પાયાનું આ મને સિદ્ધાંત એ સ્વયં છે શિસ્ત આવી. કે સ્વયં શિસ્ત. પછી સ્વાશ્રય જીવનનું બીજું મારામાં અરે વાહ, આવ્યું સરસ. કે કોઈ પણ કામ આપણે જાતે જ કરવું. અને આજની તારીખમાં પણ 86 વર્ષની ઉંમરે હું ટીચર્સના કેમ્પ ચલાવું છું. ઇન્ડિયા લેવલે પણ કેમ્પ ચલાવવા જઉં છું. અરે વાહ, સરસ. વર્લ્ડ લેવલે પણ હું 17 દેશોમાં ગયો. ત્યાં મેં કોઈ દિવસ મારી ડીશ કોઈને સાફ કરવા દીધી નથી. વાહ, ખરેખર સરસ. અને મારા પોતાના કપડાં પણ જાતે જ ધોઈ લઉં છું, સુવિધા હોવા છતાં પણ. સરસ. આ મને અહીંથી આ પાયાનો ગુણ આવ્યો છે. અને એના કારણે મારા પરિવારમાં પણ મારે 2 દીકરાઓ છે. મોટા દીકરા પ્રિન્સિપલ રિટાયર થયા 63 વર્ષ થયા. એમના દીકરા બીજા દીકરા મારા જે છે એમને 60 થયા. એ બંનેને એક દીકરો છે અને ચોથી પેઢી છે. પણ એ સંસ્કારો આજે મારી ચોથી પેઢીમાં અરે વાહ. જોવા મળ્યા છે. હા, એટલે કે એક પેઢી નહીં પરંતુ પેઢી દર પેઢી આ ગાંધી પ્રેરિત હા. કેળવણીના એટલે જે સંસ્કારો છે જે એ ચાલે સંસ્કાર આવે મેં છે. ઘરમાં આપે એનું ઇમ્પેક્ટ ના, છે. સરસ છે. કારણ કે જે પરિવારના મોભી જે રીતે જીવન જીવતા હોય એ જીવનશૈલી ચોક્કસ બાળકો ઉપર એનો પ્રભાવ પડતો જ હોય છે. ખૂબ સરસ દાદા. છેલ્લો એ આજે એક વાસ્તવિકતાની વાત કરું તો મારા સનના ગ્રાન્ડ સન 11મી તારીખે એને 11મું વર્ષ બેઠું. અરે વાહ, સરસ. આ ઉનાળામાં જ એક લગ્ન પ્રસંગમાં એ લોકો પાટણ દેશે આવેલા. અને સામાન્ય રીતે મહેમાનોને ચા આપવામાં આવે પહેલાં, પછી નાસ્તો આપવામાં આવે, બરાબર છે. આઈસ્ક્રીમ આપવા આવે. તો સમગ્ર પ્રોગ્રામની અંદર આ મારો પરપૌત્ર બરાબર છે. એ ડોલ લઈને બધો જ ગ્લાસ ડીશો બીસો વીણીને કચર પેટ નાખી આવે. અરે વાહ, સરસ સરસ. સમગ્ર ગામ જોયું કે આ છોકરો કોણ છે, કોઈ નથી, આ છોકરો કેમ લે છે. એટલે આ આ- સ્વચ્છતા માટે સ્વયં ભાઈ એટલે આ રીતે આ સંસ્કારો અહીંયા કામ આ કરે. ગાંધીજીના મેં જે એમએ કરીને લીધા એ મારા પરિવાર ચોથી પેઢી છે. એનો મને ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે. અને એના કારણે આજે શૈલેષભાઈના આમંત્રણને માન આપી મારા નજીકના લગ્ન હોવા છતાં છોડીને આવ્યો છું. અરે વાહ, સરસ, ખૂબ સરસ. આ જ આપનું કમિટમેન્ટ અને વિદ્યાપીઠ માટેનો જે અનુબંધ છે એની વાત થઈ. સાથે સાથે દાદા હું એ પણ પૂછવા માંગીશ કે આ સાંપ્રત સમયમાં ગાંધી વિચાર અને ગાંધી પ્રેરિત જીવનશૈલી એ કેવી રીતે તાલમેલ મળે છે એ વિશે આપ કંઈ આપના અનુભવ ભાથામાંથી અમને કંઈક જણાવશો. આ પણ તમે એક બહુ સરસ પ્રસંગ મને યાદ દેવડાવ્યો. અરે વાહ. તમને બધાને પણ નવે લાગશે, પણ તમે પ્રશ્ન પૂછ્યો એટલે મારા મનમાં ખૂબ ભૂતકાળપૂર્ણ પડેલો પ્રસંગ કહું છું. ઓહો. 2000ની સાલમાં સ્કાઉટિંગની વર્લ્ડ જાંબુરી સાઉથ કોરિયામાં યોજાઈ હતી. વાહ. અને ભારતના લીડર તરીકે મારે જવાનું થયું હતું. સમગ્ર ભારત માત્ર 12 જ બાળકો હતો, 12 છોકરાઓ જ. એમાંથી 3 ગુજરાતના હતા. એક છોકરો અમદાવાદનો જે અત્યારે હાઈકોર્ટમાં વકીલ છે. અરે વાહ. આ લોકોને લઈને અમારે ત્યાં જવાનું થયું સાઉથ કોરિયા. ત્યાં અમે ઇન્ડિયાનું સ્કાઉટનું એક્ઝિબિશન ગોઠવ્યું હતું એક તંબુની અંદર. અરે વાહ. ત્યાં મને મારા ઘરથુથીમાં આ સંસ્કારો વિદ્યાપીઠના પડ્યા હતા. એટલે હું ગાંધીજીનો મોટો ફોટો લઈ ગયેલો. વાહ. મોટો એટલે લગભગ આપણે આ સામે દેખાય છે લાઇટ એટલો મોટો. અને એક્ઝિબિશનની બહાર 3x4 જેટલો. હા, એને એક્ઝિબિશનની બહાર મેં એક સ્ટેન્ડ મૂકીને ગાંધીજીનો ફોટો મૂક્યો હતો અને ઉપર લખ્યું હતું ઇન્ડિયા. વાહ. અને બહાર હું ખુરશી નાખીને બેઠો હતો અને બધા અંદર જોવા જતા હતા. કોરિયાના પરમિશન મેળવેલા પ્રાથમિકના અને માધ્યમિકના વિદ્યાર્થી. લગભગ 50,000 વિદ્યાર્થીઓ વિઝિટ કરી વાહ. આપણા એક્ઝિબિશનની. આ આપણા એક્ઝિબિશનને. ભલે. અને એમાં હું 2 કલાક તો સતત ઓબ્ઝર્વેશન કર્યું કે કોરિયાનો છોકરો આવે, ગાંધીજીનો ફોટો જોયો ત્યારે 2 હાથ જોડે નમન કરે પછી અંદર જાય. વાહ. મને કુતૂહલ થયું, પૂછવું જોઈએ. બરાબર છે.
મેં પછી પૂછવાનું શરૂ કર્યું. લગભગ 50 વિદ્યાર્થીઓને મેં પૂછ્યું, યુ નો ધ ગાંધી, યા વોટ ઇઝ ધ ઇમ્પ્રેશન ઓફ ધ ગાંધીજી? ગુડ. અને છોકરાએ જવાબ આપ્યો છે ને, હું ખૂબ ખુશ થયો. અને એ અંગે મારો પ્રતિભાવ બહુ જુદો જ ઊભો થયો. એ છોકરાઓ જે જવાબ આપ્યો એનો સારાંશ 2 વાક્યોમાં જ કહીશ આપને. છોકરાઓ કહેતા કે ગાંધીજી ઇઝ એ ગોડ, વાહ, ગાંધી ઇઝ એ વન મેન ઇન વર્લ્ડ. ત્યારે મને થયું કે વિશ્વમાં ગાંધીજીની શું છબી છે. પ્રતીતિ છે. પ્રતીતિ પ્રાપ્તિ તો થાય પણ એને બરાબર. પ્રતીતિ થાય, સાચી વાત છે. એ અગત્ય છે. આ પ્રતીતિ મારા ઇન્ડિયામાં મને જોવા મળતી નથી. આવું મારા મનમાં ફિલિંગ કરતો હતો. અરે વાહ, બરાબર છે. એટલે આ એક બહારનો મને આનો અનુભવ થયો. આ સિવાય પણ જ્યારે જ્યારે મારે બહાર કેમ્પોમાં ક્યાંય જવાનું થાય તો અમારે 7 દિવસની ટ્રેનિંગ હોય ટીચર્સ લોકોની, લીડર્સની, એડલ્ટ લીડર્સની. ઓકે. તો એમાં એક દિવસ છેલ્લો દિવસ હોય તો અડધો કલાક ઓલ ફેથફુલ પ્રેયર્સ અમે રાખીએ છીએ અને સર્વધર્મ પ્રાર્થના કહીએ છીએ. બરાબર છે. અને એ પ્રાર્થનામાં અમે ગાંધીજીનું એક લઈએ, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, અને રઘુપતિ રાઘવ રાજારામ, ભલે આ ખાસ અમે લઈએ છીએ. અને એ વર્લ્ડ લેવલની સર્વ પ્રાર્થના મેં આ પ્રિન્ટ કરાયેલું છે. અરે વાહ, સરસ. હું ઇન્ડિયા લેવલે, ઓલ ઇન્ડિયા લેવલ છેલ્લા 50 વર્ષથી કાઉન્સિલમાં છું. અરે વાહ. અને આ બંને ગાંધીજીના અમે લેવડાવ્યા છે. એથી વિશેષ સમય ઓછો છે છતાં પણ મને એમ લાગે છે કે મારે કહેવું જોઈએ કે ચીલીની અંદર, દક્ષિણ અમેરિકાના ચીલીમાં વર્લ્ડ જાંબુરી, વર્લ્ડ એટલે દર 4 વર્ષે વિશ્વમાં 16 દેશમાં સ્કાઉટિંગ ચાલે છે. ત્યાંથી સિલેક્ટેડ સ્કાઉટ ગાઈડ આવે અને 40,000નું ગેટ ટુ ગેધરિંગ થાય. અરે વાહ. એમાં ભારતના લીડર તરીકે ચીલીના સાન્તિયાગોમાં મારે જવાનું થયું હતું. એમાં પણ 12 જ છોકરાઓ હતા. જોગાનું એવું બન્યું કે લીડરશિપ મને હતી પણ આસામના એક શૈક્ષણિક અધિકારી આખા સ્ટેટના આવેલા, એટલે મેં એમનું સોંપ્યું બરાબર કે તો કાંઈ તમે કરો, મને કાંઈ વાંધો નહીં, હું તમારા અંડરમાં કામ. પણ વર્લ્ડ કમિટી એમને રિઝેક્ટ કર્યું. યુ આર મિસ્ટર ચૌધરી કે નો, તો ગો બેક, ઓકે. આઈ વોન્ટ મિસ્ટર ચૌધરી. યા એટલે હું ગયો. ત્યારે મને એક પ્રશ્ન પૂછ્યો, યુ વિલ જોઈન ઇન એની જર્નલિસ્ટ ઇન ગુજરાત? યસ, ઇન ગુજરાત સમાચાર આઈ વિલ જોઈન ધ જર્નલિસ્ટ. તો મને એક બીજું ઇન્વિટેશન કાર્ડ આપ્યું. ટુમોરો વિલ બી, યુ વિલ કમ ધ ડિબેટ્સ એઝ એ જર્નલિસ્ટ. ઓકે. બીજા દિવસે હું ગયો કાર્ડ વાર્ડ પહેરીને. આપ સમજો છો કે પત્રકારને બેસવાની વ્યવસ્થા જુદી જ હોય. 11 ધર્મના, મુખ્ય 11 ધર્મના લોકોનો ડિબેટ્સ હતો અને એ લોકોને 2 માસ પહેલાં વિષય ફાળવી લીધેલો. બરાબર. માણસો નક્કી થઈ ગયેલા, પણ હિન્દુ ધર્મનો માણસ આવેલો નહીં. નહીં. ઓહો. 10 મિનિટ પ્રોગ્રામ બાકી હતો અને એના સંચાલક મારી પાસે આવ્યો. મિસ્ટર ચૌધરી, યુ આર એ હિન્દુ? યસ સર. યુ ગો દેટ, ટેક ધ સીટ ટુ ડ્યુટી. ઓકે. તો તમે હિન્દુ ધર્મને ત્યાં રિપ્રેઝન્ટ કર્યો, એનું પ્રતિનિધિત્વ કર્યું. એટલે અમારા સ્કાઉટિંગમાં એક છે મોટો, એને ગુજરાતીમાં કહીએ કે આપણો શું મોટો, તો બી પ્રિપેર્ડ. બી પ્રિપેર્ડ. થા તૈયાર, હો તૈયાર, શરીરે મનથી દ્રઢ ને જાગૃત. એટલે નો આર્ગ્યુમેન્ટ. બેસી ગયો પણ મને ગભરાટ જબરજસ્ત થયો. લગભગ 2.5 ફૂટની નેમ પ્લેટ આવી ગઈ, માનસિંહ ચૌધરી ફ્રોમ ગુજરાત ઇન ઇન્ડિયા. કેમ ગભરામણ થઈ? કે આપણે તો અંગ્રેજી સારું નહીં, સામે 2000 વીઆઈપી માણસો બેઠેલા વર્લ્ડના, અને હિન્દુ ધર્મમાં તો કેટલા બધા ફાંટા છે, આપણે શું કહેવું. બરાબર છે. પણ મેં ભગવાન સ્વામિનારાયણના પ્રમુખ સ્વામિનારાયણનો ફોટો લઈ ગયેલો. એ નેમ પ્લેટ આગળ મૂકીને પ્રાર્થના કરી કે શિકાગોમાં
વિવેકાનંદની લાજ રાખી હતી તો તમારા ભગતની લાજ રાખજો, લાજ રહેતો હોય તમારી, જાય તો તમારી. બરાબર છે. અને 10 મિનિટ પૂરે એલાઉન્સ થયું, સ્ટાર્ટ ઇન્ડિયા માનસિંહ ચૌધરી ફ્રોમ હિન્દુઝમ. અને ભગવાને પ્રેરણા મને મૂકી અને મારી સામે માઇક હતું, બોલ્યો, સર આઈ એમ સ્પીકિંગ ક્લાસ, સ્ટાર્ટ દેટ સાઇડ. અને સામેની બાજુથી શરૂ કર્યું. 3 ધર્મના માણસો બોલ્યા ત્યારે મને ખબર પડી કે શું બોલવાનું છે, કેટલો સમય બોલવાનું છે. બરાબર તો 3 જ મિનિટની ડિબેટ હતી. અને એમાં તમારા હિન્દુ ધર્મનું મહત્વ શું, સાર આખો. બીજું તમારા હિન્દુ ધર્મની અગત્યતા, અને તમે બીજા ધર્મ વિશે શું માનો છો, બરાબર છે. હિન્દુ ધર્મવાળા. અને આ જાંબુરીમાં અમે પીસ એવોર્ડ ડિક્લેર કર્યો છે. તેમાં તમારે ત્યાં કેવી પીસ હોય છે. બરાબર છે. જાંબુરી એટલે ગેટ ટુગેધરિંગ થાય, અંદર 4 વર્ષે પ્રોગ્રામ થાય, ઇન્ડિયા લેવલે અને વર્લ્ડ લેવલે. નવાઈની વાત તો એ છે કે મારો વારો આવ્યો અને મેં ગુરુ બ્રહ્માથી શ્લોક ચાલુ કર્યો અને પ્રથમ જ શરૂ કર્યું ભોગીટું અંગ્રેજી આવડે તે. આપ કહો તો એ ભોગીટ અંગ્રેજી બોલો અથવા ગુજરાતી બોલું? ગુજરાતીમાં થોડુંક સારાંશ કહી દો, હવે. આપણી પાસે સમય. તો મેં કહ્યું કે તમે બધા જાણો છો અમારા ઋષિમુનિઓ વિશે. ભારતના ઋષિમુનિઓએ ઝાડની બખોલમાં મૂકી વીર્ય અને બાળક પેદા કરેલું છે. આજે વેસ્ટ કન્ટ્રી મોસ્ટ ઓફ અમેરિકા ટેસ્ટ બેબી પેદા કરે છે. એના કરતાં અમારો હિન્દુ ધર્મ આ કરતો હતો. તેના પછી સીધો જરઘુપતિ રાઘવરાજે શરૂ કર્યું અને કહ્યું કે મહાત્મા ગાંધીજી ઇઝ એ નેશન ઓફ ફાધર ઇન ઇન્ડિયા. એ જ્યારે માદા પડતા તો રામ નામ જપ કરતા ને ઓલરાઈટ થઈ જતા. ટુડે યોર સેલ્ફ માય સેલ્ફ વિલ ઇમિડિયેટ રન ધ હોસ્પિટલ. સાચી વાત છે. દેટ ઇઝ ધ ગાંધીજી, દેટ ઇઝ ધ હિન્દુ ધર્મ. અને ત્યાંથી તો સ્કાઉટ પર આવી ગયો કે અમારા ત્યાં દર 4 વર્ષે સર્વધર્મ પ્રાર્થના થાય છે. તેમાં છેલ્લા દિવસે અડધો કલાક પ્રેયર હોય ત્યારે તમામ બાળકો લાઇનમાં નીચે બેઠા હોય, એમના જૂતા લાઇનમાં હોય. અને એ વખતે મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવ્યા હોય અને કદાચ સંજોગો લેટ પડે તો આગળ આવીને બેસીને પાછળ લાઈનમાં ઊભા રહે. આ મારી ડિસિપ્લિન. અને જે ધર્મના બાળકો છે બધું એક સિલેક્ટ કરીએ, એ ધર્મ વિશે એક સંજ્ઞા બોલે, બધા એનું ઓનર કરે, બોલે ને પીસફુલ સાયલેન્ટ. આવી શાંતિ અમારી જાંબુરી ઇન્ડિયામાં રહે છે. તમારે જાંબુરીમાં પીસ એવોર્ડ ડિક્લેર કર્યો છે, બટ આઈ એમ નોટ હેપી ઇન યોર પીસ એવોર્ડ. આવું કહી દીધું એટલે પૂરું કર્યું. રિઝલ્ટ આવ્યો તો વર્લ્ડમાં આપણને ફર્સ્ટ નંબર આપ્યો. અરે વાહ, સરસ, ગુડ. અને એટલું નહીં, 8-10 દિવસના પ્રોગ્રામમાં મને ગાડી આપી, ડ્રાઈવર આપ્યું, ઓફિસ આપી, ટેલિફોન આપ્યો. એટલે મેં ત્યાંથી દેવેન્દ્ર પટેલ ગુજરાત સમાચારમાં હાલ સંદેશમાં છે, હા બરાબર છે, એમને ફોન કર્યો. મને કે ક્યાં છો? મેં કીધું વર્લ્ડ જા. મને કે અભિનંદન બી સાંભળવાનું છે. બરાબર છે. પછી મેં આ બધી વાત કરી. મને કે મને મોકલો, પેપરમાં આપું. એટલે મેં મોકલ્યું ત્યાંથી ફેક્સ કરીને. અને એમણે ગુજરાત અડધા પાનામાં પેજ આપ્યું. તે આખા હિન્દુસ્તાનમાં વર્લ્ડ જાંબુનો સારામાં સારો પડઘો આ ગાંધી દર્શનને લીધે મને થયો. અરે વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આગળ વાત લઈ જતા એક બીજી વાત કે આપ આપ સૌ અને દર્શક મિત્રો પણ જાણે છે કે ગુજરાત વિદ્યાપીઠનો સ્નાતક સંઘ આ વર્ષે 100 વર્ષ પૂર્ણ કરે છે. અને આપ તો સ્નાતક સંઘ સાથે પણ જોડાયેલા છે. જો આપ સ્નાતક સંઘ સાથે કેમ જોડાવવું જોઈએ, એનો કોઈ મેસેજ તમે અમારા નવા સ્નાતકોને આપવા ઈચ્છો તો એ પણ અમને મજા આવશે. આમ તો સામાન્ય રીતે હું MA અહીંયા કર્યું અને વહેલો આ અનુસ્નાતક સંઘનો સ્થાપના થઈ ત્યારે આવવાનું થયું. એના પછી પણ 2 મિટિંગમાં હું આવ્યો જ, બધે દર્શન નથી આવી શકતો. પણ જે ગાંધીજી દર્શન પર મેં MA કર્યું એની મારા મગજ પર છાપ પડી કે જીવનમાં એમના સિદ્ધાંતો આદર્શ પ્રમાણે આપણે જીવીએ તો આપણું પોતાનું તો વ્યક્તિગત જીવન સારું જશે, પણ આપણા પરિચયમાં આવશે તેને પણ આના સારા લાભો થશે. સાચી વાત. અને એના લીધે હું જોડાયો અને આજે એ સિદ્ધાંત પર હું ચાલુ છું. તમને નવે લાગશે, એક સેન્ટેન્સ ફરી આના અંગે કહું કે
સ્કાઉટ ગાઈડને ઇન્ડિયાના સ્થાપના થઈ 75મું વર્ષ ચાલે છે, ગોલ્ડન જ્યુબિલી ઉજવાય છે. અને 23મી તારીખે 23 જાન્યુઆરીએ ત્રિચિનાપલ્લીમાં સ્પેશિયલ ગોલ્ડન જાંબુરી શરૂ થાય છે 8 દિવસ માટે. અને એના પ્લાનિંગ માટે આજે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘની હેડ ઓફિસ થલતેજ છે, ત્યાં 2 વાગે મિટિંગ છે. પણ હું પહેલો અહીંયા ગુજરાત જઈને જઈશ અને એટલા માટે હું અહીંયા આવ્યો છું. અરે વાહ, સરસ સરસ. એટલે આ આપનું અનુબંધ છે ગુજરાત વિદ્યાપીઠ માટે. હા. હવે આપે ઘણા બધા દેશોની પણ મુલાકાત લીધેલી છે ભારતને ના પ્રતિનિધિ તરીકે, અને ભારતને પોતાને તમારી જાતને જ નહીં પરંતુ ભારત દેશને પણ ગૌરવ અપાવ્યું છે. તો આ સંજોગોમાં અમારા જે નવી પેઢીના સ્નાતકો છે, નવી પેઢીના વિદ્યાર્થીઓ છે, એમને આપ શું સંદેશ આપશો? હવે આજે તો આપ જાણો છો કે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે, અને આજનો યુવાન જો જાગૃતિ એનામાં નહીં આપવામાં આવે તો ક્યાં જઈને ઊભો રહેશે, એક સવાલ છે. એક સવાલ છે, સાચી વાત છે. ટેકનોલોજીનો પાછો અતિરેક પણ આવ્યો છે. આજે આપણે મોબાઈલ ખૂબ ઉપયોગી છે, બરાબર છે, પણ એનો ઉપયોગ સદ રીતે થાય તો ઉપયોગી છે, બરાબર છે. બાકી જીવન બરબાદ કરે એવું પણ છે. અને ખાસ કરીને સ્વામિનારાયણ સંતો અને કેટલાય વૈજ્ઞાનિકો તો વાત કરે છે કે આ ઉપયોગ ઓછો કરવો એક જોઈએ. દૂષણ તરફ પણ જઈ રહ્યું છે. તો ગાંધી વિચારસરણી ઉપર આજના જે સ્નાતકો છે એ સ્નાતકોને મારું એક જ કહેવાનું છે કે ગાંધીજીના જે વિચારો છે, તમે જે સંસ્થામાં અત્યારે છો એ સંસ્થાને તમારા જીવન પર યાદ રાખજો, અને યાદ રાખશો અને એને અમલમાં મૂકશો તો તમે ક્યાંય પાછા પડશો નહીં. સફળતાના શિખરો તમે સર કરી શકશો. અમરસિંહ ચૌધરી જ્યારે ભણતા હતા અને એમના પત્ની ગજરાબેન અહીં હતા ભણતા હતા. અરે વાહ. અને એમની સાથે એક આયશાબેન મારા ત્યાં ટીચર હતા, એ 2 બહેનપણીઓ ઘણી વખત વાત કરતા. તો એ સંસ્કારો આજે એમનામ છે. સાચી વાત છે. એટલે સંસ્કારો તો આવે છે, રહે છે, અને આપણા પરિવારમાં પણ ઉપયોગી છે. તો મિત્રો, તમે આ ફોલો કરશો એ તમારી પોતાના ઉપર આધાર રાખે છે, પણ મારી સલાહ છે કે આ પ્રમાણે તમે જીવન જીવશો તો ક્યાંય તમે પાછા પડશો નહીં. સફળતાના શિખરો સર કરવામાં કોઈ અડચણ આવશે નહીં. ખૂબ ખૂબ આભાર માનસિંગભાઈ, આપે ખૂબ સરસ વાત કરી, અને આપનો વિદ્યાપીઠ પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. હું આપનો આભાર માનું છું, અને હું તો એટલું જ માનું છું, મારા જીવનમાં એક સેન્ટેન્સ પરમેનન્ટ છે, જે પહેલું કહેવું જોઈએ હું છેલ્લે કહું છું, ગોડ ઇઝ ગ્રેટ, વી આર નથિંગ. સાચી વાત છે. થેન્ક યુ. નમસ્તે.